અલગ અલગ બેંકોમાં ફરી લોકોને વિશ્વાસમાં લઈ નજર ચૂકવી ચોરી કરતી ઈરાની ગેંગના ઇસમને સોનગઢ પોલીસે ઝડપી પાડ્યો હતો, જેમાં અનેક ચોરીના ભેદ ઉકેલવાની શક્યતા છે. પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ અને તાપી પોલીસ અધિક્ષકની સૂચના માર્ગદર્શનથી તાપી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપી, જે આધારે નાયબ પોલીસ અધિક્ષક વ્યારા વિભાગ અસરકારક કામગીરી કરવા સૂચના આપી હોય અને સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો. તે દરમિયાન સોનગઢ જૂના ગામ એસબીઆઈ બેંકમાં આ કામના ફરિયાદીને રોકડ રૂપિયા નોટવાઇઝ ગણી બેંકમાં ભરવા પડશે તેમ વિશ્વાસમાં લઈને તેના રોકડ રૂપિયા ગણવા માટે પોતાની પાસે લઈ હાથ ચાલાકી કરી ફરિયાદીના રોકડ રૂપિયામાંથી કુલ 46,000 રૂપિયા કાઢી લઈ ફરિયાદીને લાઇનમાં ઊભી રાખી સ્થળ ઉપરથી નાસી ગયો હોય. આ ગુનાની તપાસ દરમિયાન એસબીઆઈ બેંકના સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસના ઉપયોગથી આ ગુનામાં સંડોવાયેલા આરોપી સરુ અલી નૈશાદ અલી ઈરાની, જે રહે નર્મદા કિશન કામડેત શાળાની પાસે હડપસર પુણે ને મહારાષ્ટ્ર રાજ્યના પુણે ખાતેથી પકડી પાડ્યો હતો તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલમાંથી કુલ રૂપિયા 10,000ની રિકવરી કરી છે તથા તેના સહ આરોપી બિલાલ બેરોશ ઈરાની નું નામ ખુલવા પામ્યું છે. આમ બેંકમાં ફરી લોકોને વિશ્વાસમાં લઈ નજર ચૂકવી ચોરી કરતી ઈરાની ગેંગના ઇસમને પકડી પાડી સોનગઢ એસબીઆઈ બેંકમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે તથા ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ આંશિક રિકવર કરવામાં આવ્યો છે. આરોપીની તપાસ અને પૂછપરછમાં અનેક આવા ચોરીના ભેદ ઉકેલવાની પણ અહીં શક્યતા વર્તાઈ રહી છે. રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી.